જો મિત્રો અમે ફાર્મ હાઉસ આવ્યા છીએ અને આ છે અમારી ભાઈબંધની વાડી આંબાની. જોઈ લો. જો કોઈને ખાવી હોય તો ઓર્ડર કરજો. જો નીચે પડી હોય. જો આજે બધી નાની નાની છે એટલે લટકાય જ છે. જો બધી કેસર કેરી દેશી. કેસર છે દેશી. કોઈને ખાવી હોય તમને કહેજો, કોન્ટેક્ટ કરજો. જો બધી જગ્યાએ છે, તમને બતાવું. જો આવ નીચે છે. જોઈ લો કેરી. જો તમે એકવાર આખું આંબાનું ફાર્મ હાઉસ છે અને વાડી છે ને બધું ભેગું છે. જો છે બધી નીચે છે. જો પછી અહીંયા પણ અહીંયા છે. જો તમે બતાવું. જ્યાં જોવો ને એટલી કેરીઓ છે. જોઈ લો. અહીંયા જુઓ. જોઈ લો. અહીંયા જુઓ. નગરે કેરીઓ જ છે. તમે ઓર્ડર કરશો તો અમે મંગાવી દઈએ, મોકલાવી આપશું. જો આ છે આંબાની વાડી અને ફાર્મ હાઉસ બધું ભેગું છે. આંબાની વાડી ને ફાર્મ હાઉસ કહેવાય ને. જોઈ લો. છે. જોઈ લો. એક કેરી પાકી મળી. જો અમને આપણે હજી પૂછી લેવું એને પછી લઈ લેવું. બરાબર. આ નેચરલ ફળ છે. જો પાકું નીચે પડેલી. જો છે બધી આંબા. જોઈ લો. ઢગલા મોટા કેરીઓ છે એટલી. કોઈને ઓલું મંગાવું તો એમને કહેજો. બરાબર. બધા નકલી કેરી જ છે. ટીંગાઈ છે બધે અને બી નીચે પાકે છે. એ બે પડી છે. ઓલી ખાઈ ગઈ છે. દાદા લેવા નહીં આવે એવું લાગે છે. તો જો છે બધે ઢગલા મોડે આંબા છે ને કેરીઓ છે ને જેટલી ખાવે એટલે જાવ એના પડી છે. તો મિત્રો આ છે અમારે દાદાની વાડી. ઓહો ફળ જોઈ લો તમે. છે ને એક નંબર. આ બધા નીચે છે. જોઈ લો. છે નીચે. નીચે છે. જોઈ લો. એને જોઈ લો.
સામે જોઈ લો બધે એટલા આંબા આંબા અને આંબા જ છે. એક પાકી કેરી બીજી મળી છે જો. એટલે પૂછ્યા કોઈ અડાય નહીં કોની વસ્તુ. જો અહીં તે જો કેટલી બધી કેરી જો તમે. અને આ છે દેશી કેરી જો પહેલાંની. જો મિત્રો આપણી દેશી કેરી છે જો આંબાની વાળીની જોઈ લો. નેચરલ કેરી બધી દેશી જ તેઓ. અને હું તમને લોકેશન તમને આપીશું. જે ભાવનગરથી જે કોળિયા કરોળ જાય ને અને વચ્ચે આ વાળી આવે છે અને દાદા બેઠા હોય નીચે જો કેરીને કાચી બરાબર. આજનું લોકેશન છે અને દેશી બધી કેરી છે બધી દેશી કેરી નેચરલ જો આખીની વાળી છે દાદાની. પહેલાંની બધી નેચરલ બધી દેશી કેરી પાછળ દેખાય છે ને બધી જો નેચરલ કેરી છે. આ ટેટ ઉડી ગયા આ વાળી છે આ લોકેશન.